રાજ્યમાં શાળા બાદ હવે કોર્ટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે। ગાંધીનગર, વલસાડ, વડોદરા કોર્ટને ધમકી મળી। ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે। ધમકી મળતા જ કોર્ટ કાર્યવાહી રોકી દેવામાં આવી છે। કોર્ટ પરિસર ખાલી કરાવી તપાસ હાથ ધરાઈ। મેલ મારફતે આ ધમકી આપવામાં આવી। ધમકીનો મેલ સવારે 4:07 મળ્યો હોવાનું સામે આવી રહ્યું છે। મેલમાં 19 આઈઈડી દ્વારા બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે। લંચ ટાઈમમાં બ્લાસ્ટ કરવાનો મેલ મળ્યો છે। ગુજરાતના અલગ અલગ શહેરોની અદાલતોને ટાર્ગેટ કરવામાં આવી છે। ટાર્ગેટ બનાવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। અગાઉ પણ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। ગાંધીનગર અને વલસાડ બાદ હવે વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચ્યો છે। હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો કોર્ટના એક રૂમ અને પેસેજમાં સઘન ચેકિંગ કરી રહી છે। વકીલો તથા અસીલોને પરિસરથી દૂર રાખવામાં આવ્યા છે। પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ સંપૂર્ણ તપાસ બાદ સુરક્ષાની ખાતરી થયા પછી જ કોર્ટની કામગીરી ફરી શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે। ત્યારે કોર્ટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે। એકવાર ફરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને વહેલી સવારનો આ મેલ હતો, જેને લઈને પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ હતી અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ કોર્ટમાં તપાસ છે તે કરવામાં આવી હતી। થોડીક વાર માટે કોર્ટ કાર્યવાહી છે, જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી કોર્ટ કાર્યવાહી છે તે સ્થગિત કરવામાં આવી રહી છે। સાથે જ અહીંયા તપાસ છે જે કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે વારંવાર આ પ્રકારે બોમ્બની ધમકીને લઈને અરાજકતા અને ડરનો માહોલ ઊભો થઈ જતો હોય છે। જોકે હાલ લોકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ વડોદરા, ગાંધીનગર બાદ હવે અમદાવાદની ગ્રામ્ય કોર્ટને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની મેલ દ્વારા જે ધમકી મળી છે તેને લઈને સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ છે અને તપાસ છે જે કોર્ટમાં હાથ ધરી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। રાજ્યમાં અલગ અલગ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। વડોદરા, અમદાવાદ, વલસાડમાં કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે। ગાંધીનગરમાં પણ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। મેલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે। સવારે 4:07 ધમકી ભર્યો મેલ મળ્યો। કોર્ટોમાં પણ હવે બોમ્બથી ઉડાવી દેવાના મેલ મળી રહ્યા છે, જેને લઈને લોકો પણ હવે પેનિક થઈ રહ્યા છે। કેટલાક વકીલો છે, એમની સાથે જ વાત કરીએ। વારંવાર આ પ્રકારના મેલ અને મેસેજ મળે, લોકોમાં હાલાકી, લોકોમાં ડરનો માહોલ। છેલ્લા 2-3 મહિનામાં લગભગ બીજી ત્રીજી એવી ઘટના છે કે ગુજરાત રાજ્યની અલગ અલગ કોર્ટોમાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળેલ છે। આજે સવારમાં ગાંધીનગર ને પછી અમદાવાદ ને પછી વડોદરા એમ અલગ અલગ જગ્યાએ બોમ્બની ધમકી મળી છે, જેના લીધે કોર્ટમાં આવતા પક્ષકારો, કોર્ટના વકીલો, કોર્ટના સ્ટાફ, તમામ લોકોને હેરાનગતિ થાય છે। એમની કાર્યવાહી કોરંબે ચડે છે। તો એટલી જ સરકારની વિનંતી છે કે આ ઈમેલ જ્યાંથી પણ આવે છે એનો યોગ્ય સોર્સ શોધીને આ જે ધમકીઓ આપે છે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હાલ કોર્ટમાં એક ડરનો માહોલ ઊભો થઈ જાય છે। કોર્ટ કાર્યવાહીઓ છે તે થોડીક વાર માટે પણ સ્થગિત કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, કશું મળતું નથી। વારંવાર આ પ્રકારના મેલ, વકીલોને કેટલી હાલાકી, પક્ષકારો પણ જ્યારે દૂરથી આવતા હોય છે, વકીલોને સામાન્ય રીતે ઘણી બધી હાલાકી પડતી હોય છે। આ ત્રીજી વખત એવું બન્યું કે અમદાવાદની અલગ અલગ કોર્ટમાં બોમ્બની ધમકી મળી છે। ક્યાંક ને ક્યાંક કોર્ટની કાર્યવાહી ખોરંભે ચડે છે। કોર્ટ અહીંયા આવતા પક્ષકારો ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થાય છે, વકીલો હેરાન પરેશાન થાય છે। આવી ધમકીઓના કારણે વકીલોને બહાર કાઢી મૂકવામાં આવે છે, પણ જે લોકો મેલ મોકલે છે એ લોકોને આજ દિન સુધી પકડવામાં આવ્યા નથી। ગૃહમંત્રીશ્રીને ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જ્યાંથી પણ મેલ આવે છે એના પ્રોપર આઈપી એડ્રેસ કે જે તે તપાસ કરી એ લોકોને પકડવામાં આવે। બસ એ જ ખાસ વિનંતી છે। એટલે વારંવાર આ પ્રકારે મળતી ધમકીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વકીલો પણ હવે માંગ કરી રહ્યા છે, કારણ કે એક વાર નહીં, બે વાર નહીં, પરંતુ રાજ્યની અલગ અલગ શહેરોની કોર્ટોમાં અલગ અલગ ધમકીઓ મળે છે અને તેને લઈને લોકોમાં ડરનો માહોલ છવાઈ જાય છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।